નમસ્તે વિદ્યાર્થી મિત્રો, રીધી સીધી ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે. મારું નામ છે આશીષ કારિયા. આજે આપણે છે ગુજરાતીનો ટોપિક સંજ્ઞા, એના વિશે છે એ આજે આપણે અભ્યાસ કરીશું. ઘણા બાળકો એવા છે જે બાળકોને બરોબર કે ભાઈ શું છે તો કે પરફેક્ટ છે એ ટાઈમિંગ ન હોય, દૂરથી આવતા હોય તો ઓનલાઈન ક્લાસીસની જરૂર પડે છે. આજે ઓનલાઈન ક્લાસીસમાં આપણે ગુજરાતીનો સંજ્ઞા ટોપિક છે એ સાવ શોર્ટ અને સ્વીટમાં શીખીશું. તો ખાસ કરીને તમારે શું કરવાનું છે, અમારી સાથે જોડાયેલું રહેવાનું છે. આજે આપણે ગુજરાતીમાં જે ટોપિક આવે છે બરોબર, વ્યાકરણ વિભાગમાં સંજ્ઞા, તે આજે આપણે શીખીશું. કે સૌથી પહેલા બરોબર બાળકનો જન્મ થાય ત્યારે બરોબર બાળકનો જન્મ થાય ત્યારે શું કરીએ તો આપણે એને નામ આપીએ, એટલે એને ઓળખ આપીએ છીએ. તો અત્યારે સંજ્ઞામાં નામમાં લિંગ દર્શાવે, પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ. એમાં જુદા જુદા પ્રકાર પડે છે. સૌથી પહેલું છે વ્યક્તિવાચક સંજ્ઞા. તો કે વ્યક્તિવાચક સંજ્ઞા કોને કહેવાય? ચોક્કસ વ્યક્તિ માટે વપરાતી હોય. ચોક્કસ વ્યક્તિ એટલે શું કે પરફેક્ટ એક જ વ્યક્તિનું નામ હોય. નર્મદા, તો કે નર્મદા નદીનું નામ છે તો આપણને ખબર પડી જાય કે કેની વાત થાય છે. અંકિત, તો પરફેક્ટ છોકરાનું નામ જ બતાવેલું છે. પછી આપેલું છે જાતિવાચક સંજ્ઞા, આખા વર્ગને દર્શાવતું હોય. આમાં જે વ્યક્તિ કીધું ને તો અંકિત છે એ છોકરો છે, પણ અહીંયા છે એ શું છે તો કે આખી જાતિને દર્શાવતું હોય, આખા વર્ગને. શિક્ષક અને નદી, તો જો અહીંયા નર્મદા છે તો પર્ટિક્યુલર એક જ નદીની વાત થાય છે, અને અહીંયા છે એ શું છે નદી, તો કે કોઈ પણ નદીની વાત થઈ શકે. એના પછી આવે છે સમૂહવાચક સંજ્ઞા, વર્ગની વ્યક્તિનો સમૂહ. વર્ગની વ્યક્તિનો સમૂહ એટલે શું છે તો કે આપણને ખબર છે સમૂહ કોને કહેવાય તો કે ધણ. ધણ એટલે ગાયોનો બરોબર શું છે તો કે ગાયોનો સમૂહ. અને અથવા છે ટોળું. ટોળું એટલે શું છે કે વ્યક્તિઓ, વધારે વ્યક્તિઓ ભેગા થયા હોય એને આપણે ટોળું કહી શકીએ. એના પછી છે દ્રવ્યવાચક સંજ્ઞા, તો કે જે ગણી શકાતી નથી. ગણી શકાતી નથી મતલબ શું છે તો કે જે આપણને ખબર છે કે ઘી, તો ઘીને ગણી ન શકાય. દૂધ, તો કે દૂધને ગણી ન શકાય. આપણે જે વિજ્ઞાનમાં શીખીએ છીએ બરોબર કે પદાર્થ છે, સોલિડ છે અને લિક્વિડ છે, તો ઈ પ્રમાણે અહીંયા છે ભાવવાચક સંજ્ઞા, તો કે અનુભવી શકાય. આ છે તમે સ્પર્શી ન શકો પણ શું કરી શકો તો કે અનુભવી શકો. માનવતા, તો કે કોઈ પણ વ્યક્તિ છે એ માનવતા દેખાડે તેને સ્પર્શી ન શકાય પણ અનુભવી શકાય. પ્રેમ, લાગણી, હું, ગુસ્સો, તો આ બધી વસ્તુઓ છે એ ભાવવાચક સંજ્ઞામાં આવે. એના પછી છે ક્રિયાવાચક સંજ્ઞા. ક્રિયાવાચક સંજ્ઞા કોને કહેવાય કે કોઈ પણ ક્રિયા થાતી હોય. દાખલા તરીકે દર્શન, તો કે આપણે કહીએ દર્શન કરવા, રમત તો કે રમવું, લેખન તો કે લખવું, ટીવી જોવું, જે ક્રિયાઓ કરતા હોય એ બધી વસ્તુઓ છે એ ક્રિયાવાચક સંજ્ઞામાં આવે. આમાં તમને ત્રણ ઓપ્શન આપેલા હશે. ત્રણ ઓપ્શનમાંથી તમારે શું કરવાનું હશે તો કે સિલેક્ટ કરવાનું હશે કે આમાંથી કઈ સંજ્ઞા આવે છે તે. જો આપણે છે એ શું જોયું, સંજ્ઞા જોઈ. હવે સંજ્ઞાના ઉદાહરણ આપણે જોશું. તો સૌથી પહેલું ઉદાહરણ આપેલું છે તૃષ્ણા. તૃષ્ણા એટલે ઈચ્છા, તો કે ઈચ્છાને આપણે સ્પર્શી શકતા નથી. એટલે જો ત્રણ ઓપ્શન આપેલા છે, મેં તમને જે રીતે વાત કરી એ પ્રમાણે ત્રણ ઓપ્શન આપેલા હશે: ભાવવાચક સંજ્ઞા, દ્રવ્યવાચક સંજ્ઞા અને વ્યક્તિવાચક સંજ્ઞા. તો તૃષ્ણા છે એ ભાવવાચક સંજ્ઞામાં આવશે. બીજું આપેલું છે દર્શન. તો દર્શન આપેલું છે, દર્શન છે એ આ ક્રિયાવાચક શબ્દ છે કે ભગવાનના દર્શન કરવા. હવે તમને અહીંયા ત્રણ ઓપ્શન આપેલા હોય તો ત્રણ ઓપ્શનમાંથી જે સૌથી વધારે નજીકનો ઓપ્શન હોય એ સિલેક્ટ કરવાનું આવે. ઘણી વખત એવું હોય ક્રિયાવાચકની જગ્યાએ અહીંયા આ ત્રણ ઓપ્શન આપેલા હોય ઉપલા, તો તમે શું કરો તો કે દર્શન છે એ છોકરાનું નામ પણ છે, તો ત્યારે છે એ વ્યક્તિવાચક સંજ્ઞા થઈ જશે. પછી આપેલું છે કુળ. કુળ એટલે શું છે તો કે આખી જાતિ દર્શાવે છે, તો ત્યારે છે એ જાતિવાચક સંજ્ઞા આવશે. અહીંયા આપેલું છે ક્રોધ. ક્રોધ એટલે ગુસ્સો, તો ગુસ્સો છે એ એક પ્રકારનો ભાવ છે, તો જેને આપણે ભાવવાચક સંજ્ઞા તરીકે ઓળખશું. એના પછી છે જનની. જનની એટલે માતા, તો માતા છે એ આખી શું છે તો કે જાતિને દર્શાવે છે, એટલે એમાં આવશે જાતિવાચક સંજ્ઞા. નરસૈયો. નરસૈયો શું છે તો કે નરસૈયો છે એ વ્યક્તિનું નામ છે, એટલે અહીંયા આવશે વ્યક્તિવાચક સંજ્ઞા. અને પછી છે લોક. લોક એટલે આખું વિશ્વ, તો એ છે એ સમૂહવાચક સંજ્ઞા છે.
અત્યારે તમને જે પેલા ઉદાહરણ આપેલા છે એ તમારા ધોરણ 10 ના ચેપ્ટર નંબર 1 ના બરાબર વૈષ્ણવજનના ઉદાહરણ આપેલા છે. આ જ રીતે તમારા એક ચેપ્ટરમાં એક પાઠમાં ઘણા શબ્દ છે. જે શબ્દો તમારે અલગ તારવી અને સંજ્ઞા છે એ જોતું જવાનું છે.